અમરેલીમાં તાલુકા વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી દેવભૂમિ દેવળિયા ખાતે કરવામાં આવી હતી। ડેપ્યુટી કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી। દેવભૂમિ દેવળિયા ખાતે 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ તકે ગામના સરપંચ ભાવનાબેન સુખડિયા, તાલુકા કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ગામના લોકો તેમજ રાજકીય આગેવાનો સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। તાલુકા વહીવટીતંત્ર દ્વારા દેવભૂમિ દેવળિયા ગામે તાલુકા કક્ષાનો જે 26મી જાન્યુઆરી 76મો પર્વ અહીંયા ઉજવવામાં આવ્યું। ખૂબ ધામધૂમથી લોકો પણ ઉપસ્થિત રહ્યા। તાલુકાની અંદર વિવિધ ક્ષેત્રની અંદર કામ કરનારા તમામને સન્માનિત કરવામાં આવ્યા। ડેપ્યુટી કલેક્ટરશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારબાદ કૌશિકભાઈ વેકરિયા કે માનની ધારાસભ્યશ્રી અને ઉપમુખ્ય દંડકશ્રીની હાજરીમાં આ કાર્યક્રમની અંદર તેઓ દ્વારા પણ ઉદ્બોધન કરવામાં આવ્યું અને 2 કરોડ 30 લાખના ખર્ચે દેવભૂમિ દેવળિયાથી સાવરકુંડલા રોડને જોડતો ડબલ પટ્ટી રોડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। ખૂબ સારી રીતે લોકોએ ઉત્સાહપૂર્વક આ રાષ્ટ્રના તહેવારને ઉજવવામાં આવ્યો। આવનારા દિવસોમાં પણ વિશેષ મોટું આયોજન અમારા ગામે થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ અને રાષ્ટ્ર માટે ખરેખર રાષ્ટ્ર ભાવના સતત ઉજાગર થતી રહે તો તમામ ક્ષેત્રે આ જિલ્લાનો, તાલુકાનો અને ગ્રામ્ય ક્ષેત્રોનો તમામનો વિકાસ થાય। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાનિધ્યમાં જે આ વિકાસની ગાથા ચાલી રહી છે તે માટે સૌ કોઈ આવા કાર્યક્રમો યોજી અને આગળ આવે એ જરૂરી છે।